હેલો નમસ્કાર મિત્રો, ગો ટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં હું વિપુલ ડાભી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે થોડા સમય પહેલા જે રાજ્ય કક્ષાનો ભૂલકા મેળો થયો હતો, જેમાં ટીએલએમ એક્ઝિબિશન હતું, જે 4 ઝોન વચ્ચે કોમ્પિટિશન હતી કે કયા ઝોનમાંથી નંબર આવ્યો છે, કયું ટીએલએમ 1 નંબરનું છે અને એ ટીએલએમની ખાસિયત શું છે, કઈ રીતે બનાવવામાં આવ્યું છે, લો કોસ્ટ છે કે એમાં કઈ થીમનો સમાવેશ થાય છે, કઈ રીતે સમજાવવાનું છે। ટૂંકમાં આ પહેલા નંબર રાજ્ય કક્ષામાં જે પહેલા નંબરનું ટીએલએમ બન્યું છે એ ટીએલએમની વિશેષતા શું છે એ આખું ટીએલએમ તમને ડેમો સમજાવું છું। આખું લાઈવ જે ટીએલએમ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું હતું એ જ ટીએલએમ તમને સમજાવવા જઈ રહ્યો છું। ચાલો આપણે આખું ટીએલએમ સમજીએ। અહીંયા તમને બાજુમાં જે જોવા મળે છે એ રાજ્ય કક્ષાનું ફર્સ્ટ નંબરનું આવેલું ટીએલએમ છે। જે ખાસ આની વિશેષતા શું છે ચાલો તમને સમજાવી દઈએ કે સૌ પ્રથમ તો આ ટીએલએમમાં એક બોક્સનો ઉપયોગ થયો છે। આ બોક્સ છે ખોખું, આપણે જે કોઈ વસ્તુ નવી લેવી તો જે ખોખું આવે એ છે। હવે સૌ પ્રથમ જણાવી દો કે આ બાજુ છે અંક ગણતરી અને રંગોની ઓળખ। અહીંયા ચાના અથવા તો કોફીના કપ છે, અડધા અડધા કાપી અને લગાવવામાં આવે છે। બોક્સને ફરતી બાજુ પહેલા રંગીન કાગળ લગાવી દીધા છે અને આ કપ છે એને આપણે અલગ અલગ કલર કરેલા છે। હવે આ અલગ અલગ કલર કરેલા છે અંક ગણતરી અને રંગોની ઓળખ। હવે એની વિશેષતા શું છે તો તમને ખોલી અને જણાવી દઉં કે આ છે કેન્ડીની સળીઓ, જે વિવિધ રંગો, દાખલા તરીકે આ બાળકો આનો ઉપયોગ કઈ રીતે કરશે, આનો ઉપયોગ દાખલા તરીકે આ પીળી કલરની છે, પીળા 2 નંબર ઉપર છે તો આ 2 પીળી છે એ ગણતરી કરીને અહીંયા નાખશે। એવી રીતે વ્હાઈટ છે તો અહીંયા વ્હાઈટમાં નાખશે। આવી રીતે હળીઓનો ઉપયોગ કરી ગણતરી કરી અને આમાં બાળકો નાખશે। આમાં વિશેષ મહત્વ એ છે કે દરેક પ્રવૃત્તિ, દરેક ફરતી બાજુ છે બાળકોને મહત્વ આપવામાં આવ્યું છે કે બાળકો દ્વારા પ્રવૃત્તિ થાય છે, બાળકો એક્ટિવ રહે છે, માત્ર જોવાનું નથી। તમે માત્ર ચાર્ટ બનાવીને મૂકી દો છો તો એમાં બાળકોને ખાલી બતાવવાનું જ રહેશે, બાળકો એક્ટિવ રહેતા નથી। આની મેઇન વિશેષતા એ જ છે કે બાળકો એક્ટિવ રહેશે, બાળકો પોતે પ્રવૃત્તિ કરી શકે છે, સામૂહિક રીતે પ્રવૃત્તિ કરી શકે છે અને વ્યક્તિગત રીતે પણ કરી શકે છે। અને બાળકો આ બોક્સની ફરતી બાજુ બેસાડો ને તો દરેક બાળકો અલગ અલગ પ્રવૃત્તિ કરી શકે છે। ચાલો આપણે બીજી પ્રવૃત્તિ જોઈએ કે બીજી શું છે। ત્યારબાદ આપણે આ બાજુ છે ફળ। હવે આમાં શું છે કે ફળમાં શું કરવાનું છે એ તમને બતાવી દઉં કે આ ફળ છે બંને બાજુ સરખા ફળ આપેલા છે પણ આડવડા આપેલા છે। હવે શું કરવાનું, દાખલા તરીકે અહીં કેરીનું ફળ છે તો સામે કેરીનું ફળ ગોતશે અને માર્કર પેનની મદદથી આવી રીતે જોડકા જોડશે। આવી રીતે અનાનસ છે તો અનાનસ શોધી અને આવી રીતે જોડકા જોડશે। હવે આની મેઇન વિશેષતા એ છે કે આ જોડકા જોડ્યા, માર્કર પેન વાપર્યું છે તો આ માર્કર પેન છે એ આ ડસ્ટરની મદદથી સાફ થઈ જાય છે। જો આ ડસ્ટરની મદદથી સાફ થઈ જાય છે, મતલબ આ રીયુઝેબલ છે, ફરી વખત આનો તમે ઉપયોગ કરી શકો। બાળકોને પેન આપી દેવાની છે અને આવી રીતે જોડકા જોડાવાના છે તો ફળની થીમ આવી ગઈ। આ બાજુ આપણે જોયું તો ત્યાં રંગો અને અંક ગણતરી એ થીમ આવી ગઈ। આ છે ફળની થીમ અને બાળકો એક્ટિવ રહે, જો આમાં પણ બાળકો એક્ટિવ રહેશે, બાળકો જાતે જોડકા જોડી શકે છે તો આમાં પણ બાળકોને મહત્વ આપવામાં આવ્યું છે। ત્યારબાદ ત્રીજો ભાગ છે હવા, પાણી અને જમીન। હવે આની અંદર શું છે તો કે આમાં બધા ચિત્ર, જો આમાં મહત્વનું એ છે કોઈ ખર્ચ નથી કર્યો, આ પુઠ્ઠા ઉપર પેઇન્ટિંગ કરી અને કલર પૂરી અને અલગ અલગ જગ્યાએ આ વસ્તુ લગાવેલી છે। આ એવી વસ્તુ છે કે હવા, પાણી અને જમીન પર રહેતી હોય। હવે આ મિક્સ અલગ અલગ ચોંટાડેલું છે। હવે પહેલા આપણે બાળકોને હવા પાણીની થીમ સમજાવવાની છે, હવામાં કયા વાહનો ઉડે છે, જમીન ઉપર કયા પ્રાણીઓ વસ્તુ હોય છે, પાણીમાં કઈ હોય છે, એવી માહિતી આપ્યા બાદ પછી બાળકોને માર્કર પેન આપવાનું છે અને કહેવાનું છે કે આમાંથી પાણીમાં કઈ વસ્તુ રહે છે, ચાલો બાળકો રાઉન્ડ કરો તો આવી રીતે, દાખલા તરીકે દેડકો, તો આવી રીતે એ રાઉન્ડ કરી શકે છે। ત્યાર પછી માછલી। હવે આની પણ વિશેષતા એ છે કે આની ઉપર પ્લાસ્ટિક લગાવેલું છે અને રીયુઝેબલ માર્કર પેન છે
આવી રીતે છે. ટૂંકમાં આનો પણ ફરી વખત તમે ઉપયોગ કરી શકો. અને ફરતું પ્લાસ્ટિક લગાવ્યું છે, મજબૂત છે, ભેજથી રક્ષિત છે, મતલબ ભેજ પણ લાગે નહીં, પ્લાસ્ટિકથી સચવાઈ રહે. અને મહત્વનો ફાયદો, આની અંદર દરેક વસ્તુ પણ પડી રહેશે. બોક્સ ખોલી ને આ બધી વસ્તુ એમાં મૂકી દેવાની છે અને બોક્સ એકદમ સલામત સ્થળે મૂકી દેવાનું છે. ત્યારબાદ આગળની થીમ છે, આ જોઈએ આપણે હવા, પાણી અને જમીનની થીમ જોઈ. ત્યારબાદ છે પક્ષીઓ. હવે આની વિશેષતા શું છે એ પણ તમને સમજાવી દઉં. હવે જો આ છે પક્ષીઓ. હવે મેં શું કર્યું છે કે પક્ષીઓ અહીંયા જેવા દોરેલા છે એ થોડીક નાની સાઈઝમાં છે, અને આ દોર્યા છે પપેટ ટાઈપના એ થોડાક આવા જ છે પણ મોટી સાઈઝ છે. હવે એમાં કરવાનું શું છે, દાખલા તરીકે આ બતક છે, બાળકો બતક આમાંથી શોધશે. તો અહીંયા બતક છે તો આ બતકની નીચે આવી રીતે સ્ટિક ફિટ કરશે. હવે જો આમાં પક્ષીઓની થીમ આવી ગઈ અને નાનું મોટું, આ નાનું બતક, આ મોટું બતક. તો એવી જ રીતે છે આ પોપટ છે તો આવી રીતે પોપટ અહીંયા ફિટ કરશે. ત્યારબાદ આ હંસ છે તો હંસ છે એ અહીંયા નીચે ફિટ કરશે. તો આવી રીતે છે આ દરેક પપેટ આમાં લગાવી બાળકો પોતે જાતે લગાવશે, શોધશે, બૌદ્ધિક ક્ષમતા વધશે. અને ખાસ મહત્વનું, આ પુઠ્ઠું પાછળ જો આ પુઠ્ઠું જ છે અને આમાં પેઇન્ટિંગ કરીને વોટર કલર પૂરેલા છે, કોઈ સ્ટીકર નથી. અને આ નકામા જે સ્ટીક છે કચરામાંથી ગોતી અને આ સ્ટીક અહીંયા ચોંટાડેલી છે. તો આ પણ છે, બાળકો આમાં એક્ટિવ રહેશે. ત્યારબાદ આગળ જોઈએ. હવે બોક્સની મહત્વની ખાસ આખું હળંગ સ્ટેપ સમજાવો. આકાર, રંગોની અને પ્રવૃત્તિ કઈ રીતે સમાવેશ થાય છે. તો સૌપ્રથમ એક બીજું બોક્સ બનાવવામાં આવ્યું છે, આની સાથે જોડાયેલું છે, આની સાથે પ્રવૃત્તિમાં જોડાયેલું છે. હવે આમાં વિવિધ આકારો બનાવ્યા છે, આકાર અને કલર. હવે એમાં હોલ પાડેલા છે. દાખલા તરીકે આમાં પીળા ત્રિકોણમાં પીળો કલર છે તો પીળો કલર ગોતી અને આમાં લગાવો. ત્યાર પછી ગોળમાં લાલ કલર છે, આમાં લાલ કલરમાં લગાવો. આવી રીતે આખી પ્રવૃત્તિ થઈ ગઈ આકારની. આ થઈ ગઈ. પછી આના દ્રઢીકરણ માટે, એના રિવિઝન માટે જો બાળકો દ્વારા જ આ લગાવવાનું છે. આ પણ પુઠ્ઠામાં જ બનાવેલું છે. બાળકો દ્વારા લગાઈ ગયા પછી આના આકાર અને રંગોના દ્રઢીકરણ માટે શું કરવાનું છે, તો પુઠ્ઠા ઉપર છે ઉપલો ભાગ છે ઢાંકણ, એમાં આપણે આકાર કોતરી નાખ્યા છે. અને નીચે જો પ્લાસ્ટિક લગાવ્યું, શા માટે? આ આકાર અંદર ન જતા રહે એટલા માટે. તમે આકાર પાછળથી આમ ભીંસ દઈ અને આકાર બહાર કાઢી શકો છો. હવે બાળકોને દેવાનું છે કે ચાલો બાળકો, હાલો ત્રિકોણ છે એ ત્રિકોણમાં મૂકો. તો આવી રીતે ત્રિકોણમાં છે એ ફિટ કરશે, આવી રીતે. ત્યાર પછી ચોરસ છે એ ચોરસમાં ફિટ કરો. તો આવી રીતે બાળકો દ્વારા પ્રવૃત્તિ કરવાની. સવારે પ્રવૃત્તિ થઈ ગયા બાદ આકાર બહાર કાઢો તો પાછળ પ્લાસ્ટિક લગાવીશ, આમ ભીંસ દેશો એટલે તમે આમ સરળતાથી કાઢી શકો છો. આ બાળકો દ્વારા લગાવવાનું છે. આ થયું. પછી ત્યારબાદ અહીંયા આપણે જે બોક્સ તમને બતાવ્યું હતું, આ બોક્સ, આમાં પૂછવાનું છે કે આ ત્રિકોણ કયો છે, ત્રિકોણમાં કેવો કલર છે. ચાલો બોક્સ ખોલી અને બોક્સની અંદરથી આપણે છાપ પાડવા માટે સ્પેશિયલ આપણે બનાવ્યા છે. જો આ છે ગાદી, સીટ કવર ખરાબ થઈ ગયા હોય એમાંથી ગાદી, ચોરસ કટિંગ કર્યું છે, પાછળ લાલ રંગ લગાવ્યો છે, આ સ્ટીક બનાવી છે, આ ગોળ કટિંગ કરેલું છે, આ સ્ટીક છે, આ સ્ટાર છે, આ ત્રિકોણ છે. હવે બાળકોને કહેવાનું આમાં ત્રિકોણ ક્યાં છે, એનો કલર કેવો છે, પછી આમાં ત્રિકોણ મૂકવાનો, પછી બોક્સ ખોલવાનું છે અને બોક્સની અંદર આવી સ્ટીક મેં મૂકેલી છે બધી વસ્તુ, એમાંથી ત્રિકોણ ગોતશે. ત્રિકોણમાં કેવો કલર છે, ત્રિકોણમાં પીળો કલર છે. તો બાજુમાં આપણે ડીશ મૂકવાની છે, કલરની ડીશ. અહીંયા મારે છે કલરની ડીશ. દાખલા તરીકે આ પીળો કલર છે તો પીળા કલરમાં બોળ છે અને જે કાગળ છે એમાં છાપ પાડશે. તો આવી રીતે આખું બોક્સ છે એ પ્રવૃત્તિથી ભરપૂર, વિવિધ સંકલ્પનાઓ, વિવિધ થીમ, અને મેઇન વિશેષતા એ છે કે આમાં બાળકો પોતે એક્ટિવ રહે છે અને ચારેય બાજુ પ્રવૃત્તિઓ કરી શકે છે.
ઉપરાંત સામૂહિક રીતે આનો ઉપયોગ થાય છે અને વ્યક્તિગત રીતે થઈ શકે છે. વર્કર પોતે પણ ઉપયોગ કરી શકે છે, બાળકો ઉપયોગ કરી શકે છે. ઉપરાંત લો કોસ્ટ, એકદમ લો કોસ્ટ, જો બોક્સ ખોખું છે, ફરતી બાજુ પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો છે, પ્લાસ્ટિક અને આવી રીતે છે કપ. તો આ છે ગુજરાતનું પહેલા નંબરનું પ્રી સ્કૂલ TLM, લો કોસ્ટ પ્રી સ્કૂલ TLM, જે બોટાદ જિલ્લા દ્વારા બનાવવામાં આવ્યું હતું. તો તમે પણ તમારા કેન્દ્રની અંદર આવા લો કોસ્ટ મટીરિયલ અને TLM બનાવો તો મહત્વની બાબત ધ્યાન રાખજો, બાળકો એક્ટિવ રહેવા જોઈએ, બાળકો દ્વારા પ્રવૃત્તિ થતી હોવી જોઈએ, એ જ મહત્વનું છે. માત્ર ભારે ભારે ચાર્ટ બનાવી નાખો, મોટા મોટા લાંબા બનાવી નાખો, રંગીન આકર્ષક મસ્ત મજાનું શણગારી દો, થર્મોકોલ બનાવી નાખો, એ મહત્વનું નથી. મહત્વના આપણે બાળકો છે, બાળકો પ્રવૃત્તિ કરી શકવા જોઈએ, બાળકોને ઉપયોગી થવું જોઈએ. આપણી થીમ આવી જોઈએ. આમાં જો આ TLM ની અંદર એક કરતા વધારે થીમ આવી છે, કુલ 10 થીમનો સમાવેશ થાય છે આમાં. તો આવી રીતે હવે પછી તમે લો કોસ્ટ TLM બનાવો તો આ દરેક મુદ્દા ધ્યાન રાખજો. અને બીજું એક વિશેષતા છે કે આ દરેક જગ્યાએ આ વસ્તુ મળી રહેશે, દરેક વિસ્તારમાં સ્થાનિક પ્રાપ્ય દરેક વસ્તુઓ મળી રહેશે. તો એ પણ જોવું જરૂરી છે. સ્થાનિક વસ્તુમાં બધી સાધન સામગ્રી મળવી જોઈએ, બનાવવું સહેલું હોવું જોઈએ, વર્કર બેન દ્વારા બનાવી શકે, ઘરે વાલી પણ બનાવી શકે, લો કોસ્ટ, ઝાઝો ખર્ચ ન હોવો જોઈએ. અને આ વધારાના પૂઠા છે એનો જ આપણે ઉપયોગ કર્યો છે. તો આવી રીતે છે ગુજરાતનું TLM નંબર 1 છે. અને હવે પછીની તમે આગળ TLM બનાવો તો ખાસ આટલા મુદ્દાને ધ્યાન રાખજો. થેન્ક યુ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારો પ્રતિસાદ કોમેન્ટમાં જણાવજો. અને નેક્સ્ટ ભૂલકા મેળામાં તમે ખૂબ સારો પ્રયત્ન કરશો એવી આશા રાખું છું. થેન્ક યુ.